વર્ગમૂળ શોધો। વર્ગમૂળનો મતલબ કે આપેલી સંખ્યા એ કઈ બે સંખ્યાનો વર્ગ છે, કઈ સંખ્યાનો વર્ગ છે। આપેલી સંખ્યા દાખલા તરીકે 16 એ કઈ સંખ્યાનો વર્ગ છે, તો 4નો વર્ગ છે। તો તે સંખ્યા કે જેનો વર્ગ છે તેને 16નું એટલે કે આપેલી સંખ્યાનું વર્ગમૂળ કહેવાય। વર્ગમૂળ એટલે ફરીથી જે સંખ્યા આપેલી છે તે કઈ સંખ્યાનો વર્ગ છે તે સંખ્યાને આપેલી સંખ્યાનું વર્ગમૂળ કહેવાય। દાખલા તરીકે ચોરસ છે, ચોરસ જે છે એની અંદર અહીં આપ્યું છે તે પ્રમાણે એનું ક્ષેત્રફળ 144 છે। ચોરસનું ક્ષેત્રફળ બરાબર આપણને ખબર છે લંબાઈ ગુણ્યા લંબાઈ, એ ગુણ્યા એ। તો એક બાજુ કેટલી થાય, તો એક બાજુ 12 થાય, બીજી બાજુ પણ 12 થાય, ત્રીજી બાજુ પણ 12 થાય। મતલબ 144નું વર્ગમૂળ શું થયું, તો કે 12। ચોરસનું ક્ષેત્રફળ એટલે શું, તો કે બાજુનો વર્ગ। તો 144 જો ક્ષેત્રફળ આપ્યું તો બાજુ કેટલી બને, તો કે 12। તો અહીંયા કર સ્ક્વેર, સ્ક્વેરનો મતલબ 2 થાય। જો અહીંયા સ્ક્વેર, આ સ્ક્વેર છે એ ચિત્રાત્મક છે અને હું આવું લખું એક્સ સ્ક્વેર તો એ સંખ્યાના સ્વરૂપમાં છે। આ બંને વસ્તુ સેમ છે। હું અહીંયા એક્સ લખું, અહીંયા એક્સ લખું, બાજુનું માપ। તો આ ચિત્ર દ્વારા આપણે ભૌમિતિક આકૃતિ દ્વારા નિદર્શન કરી રહ્યા છીએ સ્ક્વેરનું। અહીંયા ડાયરેક્ટ સંખ્યાના સ્વરૂપમાં, ઘાતના સ્વરૂપમાં આપણે તેનું નિદર્શન કરી રહ્યા છીએ। તો એ રીતે જો તમને બાજુ આપી હોય AB અને BC, AB અને BC 8 અને 8, તો આ જે માપ છે વિકર્ણનું એ પાયથાગોરસની મદદથી તમે ગયા વર્ષે ભણી ગયા છો। પાયથાગોરસ એટલે એ એક બાજુનો સ્ક્વેર વત્તા બીજી બાજુનો સ્ક્વેર, તો 8નો સ્ક્વેર 64 અને 64 સરવાળો કરો તો 128। તો AC સ્ક્વેર બરાબર 128। પણ હવે વિચારો કે 128 એ કોઈ પૂર્ણ સંખ્યાનો મતલબ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ છે। તમે જોઈ લો 128 એ કોનો વર્ગ છે। દાખલા હું 10નો વર્ગ બોલું તો 100 થાય, મને ખબર છે 11નો વર્ગ કરું તો 121 થાય, 12નો વર્ગ બોલું તો 144 થાય। તો અહીંયા તો 128 આવતા નથી, તેથી હું કહી શકું કે 128નું વર્ગમૂળ આપણને પ્રાકૃતિક સંખ્યા તરીકે મળતું નથી। કાટકોણ ત્રિકોણની અંદર બે બાજુ માટે એક બાજુ છે 3, બીજી બાજુ છે કર્ણ છે 5, તો બીજી બાજુ શોધવાની છે। તો કર્ણ આપ્યો છે, બાજુ આપી છે, તો ત્રીજી બાજુ શોધવા માટે પાયથાગોરસનો આપણે ઉપયોગ કરતા હતા। કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ। એક બાજુનો વર્ગ હું શોર્ટમાં લખું છું, સમજી લો, ગયા વર્ષે આવી ગયું છે આ બીજી બાજુનો વર્ગ। તો કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ। અહીંયા તમને જે કિંમત આપી છે તે તમે મૂકતા જાઓ। કર્ણના વર્ગની જગ્યાએ 5નો સ્ક્વેર, એક બાજુ એક્સનો સ્ક્વેર, બીજી બાજુ 3નો સ્ક્વેર, અને એક્સ સ્ક્વેરને સબ્જેક્ટ કરો। એક્સ સ્ક્વેરને સબ્જેક્ટ કરશો એટલે એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 16। હવે એક્સની કઈ કિંમત માટે 16 આવે, તો પ્રાકૃતિક સંખ્યા માત્ર વિચારવાની કે તો તમે એક્સની જગ્યાએ 4 મૂકો તો 4નો સ્ક્વેર કરશો તો 16, પણ તમે કે પૂર્ણાંક સંખ્યા કોઈ પણ મૂકો તો બીજી સંખ્યા -4નો સ્ક્વેર કરો તો પણ -4 ગુણ્યા -4, 2 -4નો ગુણાકાર આપણને ધન મળે છે। તો આના શક્ય જવાબો જો પૂર્ણાંક સંખ્યાના અર્થમાં લઈએ તો 4 અને -4 મળે। તો આ 4 અને -4 મળે તો અહીંયા આપણે માત્ર પ્રાકૃતિક સંખ્યાનો અભ્યાસ કરી રહ્યા છીએ, તેથી ધન વર્ગમૂળનો અભ્યાસ કરવાના છીએ, તેથી આપણે અહીંયા જવાબ 4 બોલીશું। પણ
પણ શક્ય જવાબ તમારા થાય 4 અને -4. અહીંયા જુઓ અલગ અલગ સંખ્યાઓનું વર્ગમૂળ આપ્યું છે. 1નો વર્ગ છે 1, તો 1નું વર્ગમૂળ થાય 1. આ તો કેવી વાત છે કે તમે અહીં ઝાડ ઉપર ચડી ગયા, દાખલા તરીકે અહીંથી ઉપર ચડ્યા તો એને વર્ગ કીધો, તો અહીંથી નીચે ઉતર્યા તો એને વર્ગમૂળ કીધું. દાખલા તરીકે 4 જે અહીંયા છે તો 4નો વર્ગ કર્યો તો 16 થયું, અને 16નું વર્ગમૂળ કર્યું તો 4 થયું. જસ્ટ આપણી એકદમ ઉલટ ક્રિયા છે. બરાબર ધ્યાનથી સમજજો. પરીક્ષામાં આ અગત્યનું છે, ટૉપિક અગત્યનો કહું છું તે બહુ જ મહત્ત્વનો હોય છે. 9નો સ્ક્વેર 81, તો -9નો સ્ક્વેર પણ 81 થાય. તો 81નું વર્ગમૂળ શું થાય? 9 અથવા -9. પણ આપણે જ્યાં 8મા ધોરણમાં અહીંયા અભ્યાસ કરવાના છીએ વર્ગમૂળમાં, એની સાઇન તરીકે નિશાની જ્યારે ઉપયોગ કરીશું 81, તો આપણે ઓલવેઝ +9 લખીશું, -9 લખીશું નહીં. પ્રયત્ન કરો. 11નો વર્ગ 121, તો 121નું વર્ગમૂળ 11. કેવું છે? આ તો ઉલટ છે. 14નો વર્ગ 196, તો 196નું વર્ગમૂળ 14. તમને કે વિજયનગર 4 રસ્તા પાસે કઈ સ્કૂલ છે? તો વિજયનગર સ્કૂલ છે. તો વિજયનગર સ્કૂલ પાસે કયા 4 રસ્તા છે? તો વિજયનગર 4 રસ્તા છે. એના જેવું થયું. વિચારો, ચર્ચા કરો અને લખો. -1નો વર્ગ 1. શું -1 એ 1નું વર્ગમૂળ છે? તો હા. -2નો વર્ગ 4, તો -2 4નું વર્ગમૂળ છે? તો હા. પણ અહીંયા આપણે જ્યાં ભણીએ છીએ ત્યારે વર્ગમૂળની નિશાની સાથે જ્યાં જ્યાં ભણીએ છીએ ત્યાં આપણે ધન વર્ગમૂળ તરીકે સ્વીકારવાના છીએ. તેથી જ્યારે 9નું વર્ગમૂળ લખીએ ત્યારે આપણે +3 લખીશું, 4નું વર્ગમૂળ લખીએ ત્યારે નિશાની સાથે 2 લખીશું. એ વખતે -2 લખતા નથી, પણ આગળના ધોરણોમાં તમે લખશો. અનુમાન કરીને વર્ગમૂળ શોધો. વેરી સિમ્પલ. તમે પૂર્ણ વર્ગ સંખ્યાઓ લઈ લો. આ જે છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે કે જેનું વર્ગમૂળ પૂર્ણ સંખ્યા મળે. આ સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યા છે. 49 તો એનું વર્ગમૂળ થાય 7, 64 તો એનું વર્ગમૂળ થાય 8, 81નું વર્ગમૂળ થાય 9. જોઈ લો. પુનરાવર્તિત બાદબાકીની મદદથી વર્ગમૂળ શોધવાનું. આ તમને દાખલો છે જ, તો મને એમ કે આપણે કીધું છે કે 81નું વર્ગમૂળ શોધો, તો તમારે દર વખતે સ્ટેપ બાય સ્ટેપ એકી સંખ્યાઓની બાદબાકી કરતા જવાનું છે. 1, 3, 5, 7, 9 એકી સંખ્યાઓની, 11, 13, 15, તો એકી સંખ્યાઓની ક્રમશઃ બાદબાકી કરવાની. સ્ટેપ 2, જે બાદબાકી આવે છે તેમાંથી બાદબાકી કરવાની. 80 જવાબ આવે તો 80માંથી, 77 જવાબ આવે તો નેક્સ્ટમાં 77માંથી બાદ કરવાના. તમે સમજી ગયા? આગળ આવી ગયું છે તે પ્રમાણે 81માંથી 1 જાય તો 80, 80માંથી 3 જાય તો 77, 77માંથી એને ક્રમિક એકી સંખ્યા 5 બાદ કરો તો 72, 72માંથી એના પછીની અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા બાદ કરો તો 65. એમ તમે કરતા જાઓ. લાસ્ટમાં જ્યારે 0 જવાબ જો આવી જાય તો તમે સમજી શકો છો કે 81 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે, અને તેનું વર્ગમૂળ તમે કયા સ્ટેપમાં મેળવ્યું? તો પહેલાં, બીજા, ત્રીજા એમ ગણતા જાઓ તો તેનો જવાબ તમે 9મા સ્ટેપમાં મેળવ્યો છે. તો 9મા પગથિયામાં મેળવ્યો છે, માટે તેનું વર્ગમૂળ તમે 9 એમ કહી શકો. 9મી સંખ્યા એવી મળી એકી કે જે અયુગ્મ સંખ્યા. તો 1થી શરૂ કરીને ક્રમિક અયુગ્મ સંખ્યા કેટલામી બાદબાકી કરી? તો 9મી વખત બાદબાકી કરી ત્યારે આપણને જવાબ 0 મળ્યો. તેથી આપણે કહી શકીએ કે 81નું વર્ગમૂળમાં 81 બરાબર 9. વર્ગમૂળમાં આ નિશાનીને વર્ગમૂળમાં બોલવાનું. વર્ગમૂળમાં 81 બરાબર 9. એ રીતે તમે બીજી સંખ્યાઓનું પણ વર્ગમૂળ શોધી શકો. અહીંયા તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. 121, 55 આ રીતે કઈ સંખ્યાનું થાય છે જોવાનું. ન થાય તો પછી તેનું વર્ગમૂળ પૂર્ણ સંખ્યા નથી. બરાબર છે? પ્રાકૃતિક સંખ્યા નથી. અહીંયા તમને એમ કે 55નું શોધો, તો 55 - 1 કરો તો શું થાય? 54. 54 પછીમાંથી કેટલા બાદ કરો? તો કે 3 બાદ કરો તો 51 થશે. 51માંથી ફરી પાછા 5 બાદ કરો. એમ તમે કરતા જાઓ. જો 0 જવાબ ના આવે છેલ્લે
તો તેનું વર્ગમૂળ મળતું નથી એમ કહેવાય. તે પૂર્ણવર્ગ સંખ્યા નથી. પૂર્ણવર્ગ સંખ્યા હોય તેનું જ વર્ગમૂળ મળે. હવે બીજી રીતે શોધવું હોય તો આ સરળ રીત છે. 6નો વર્ગ થાય 36. તો 36ના અવિભાજ્ય અવયવ પાડવાના. અવિભાજ્ય અવયવ પાડવાની બે રીતો છે, તમને ખ્યાલ છે. એક તો ઊભી ભાગાકારની રીત આવે છે, તે 36 લખીને તમે આમ કરતા રહેલા છો. બે બેકી સંખ્યા છે એટલે 18 દુ 36. બે બેકી સંખ્યા એટલે 9 દુ 18, અથવા 18ને 2 વડે ભાગો 9. 9ને 3 વડે ભાગો 3 જવાબ, અને 3ને 3 વડે ભાગો તો 1 જવાબ. તો આ રીતે ભાગાકારની રીતે, અથવા તો અવિભાજ્ય અવયવ પાડીને ગુણાકારની રીતે. અવિભાજ્ય અવયવ, ચાલો 36 છે તો હું 36ના 2 ટુકડા કરી દઉં ગુણાકાર સ્વરૂપે. અવયવ છાયો 36, અને 6ના 2, 3 દુ 6, 3 દુ 6. તો મને એના બધા અવયવો મળી જશે. અવયવો એવા પાડવાના કે અવિભાજ્ય હોય. હવે આમાં 3 અને 2 જે છે અવિભાજ્ય છે. 6 અને 6 એના અવયવો જરૂર છે, પણ અવિભાજ્ય અવયવો નથી. હજુ 6ને ભાગી શકાય છે, માટે તેને ભાગવાના. ક્યાં સુધી ભાગવાના? જ્યાં સુધી અવિભાજ્ય અવયવ સ્વરૂપ આવે ત્યાં સુધી. તો એ રીતે તમે અલગ અલગ સંખ્યાને ભાગીને એની જોડી બનાવો. જોડી બનાવો તો અહીંયા જોડી કઈ થઈ? 2 ગુણ્યા 2, અહીંયા થઈ 3 ગુણ્યા 3. મતલબ 36 એ શું છે? 36 માટે શું કહી શકાય? એ 2નો પણ વર્ગ છે અને 3નો પણ વર્ગ છે. અને આપણને ખબર છે કે જ્યારે વર્ગમૂળ કરીશ 36, તો શું થશે? આનું પણ વર્ગમૂળ થશે, √2નું પણ વર્ગમૂળ થશે, બરાબર. એટલે 4નું પણ વર્ગમૂળ થશે, અને √3નો વર્ગનું પણ વર્ગમૂળ થશે, એટલે 9નું પણ વર્ગમૂળ થશે. તો આનું વર્ગમૂળ કેટલું થાય? તો 2. આનું વર્ગમૂળ કેટલું થાય? 3. તો જવાબ તમે કહી શકો કે 36નું વર્ગમૂળ 6 છે. અલગ અલગ રીતે કરો, કંઈ પણ રીતે કરો, તમારો કોન્સેપ્ટ સાચો હોવો જોઈએ. કોઈ કે આ રીતે કરી શકાય તો કરી શકાય, બરાબર છે. ભાગાકારની રીતે પણ કરી શકાય. જોડી બનાવવાની છે, એ મહત્ત્વની છે. જોડી બનાવ્યા પછી કઈ રીતે જો લખવું તે જોઈ લેજો. અહીંયાથી તમારે અહીંયા લખવાની રીત બરાબર સમજી લેજો. આ સિમ્પલ રીત બતાવી છે. 324 છે તો આ એની જોડી થઈ ગઈ, જોડીના વર્ગ થઈ ગયા. આને પણ વર્ગ તરીકે લખ્યું. તો જ્યારે વર્ગમૂળ લખીએ ને ત્યારે આ જે વર્ગ લખેલો હતો, વર્ગમૂળ લખીએ ત્યારે જે વર્ગ લખેલો હતો એ વર્ગ નીકળી જાય. માત્ર સંખ્યાઓ રહે અંદરની. 2 ગુણાકારમાં 3 ગુણાકારમાં 8, 2 ગુણાકારમાં 3 ગુણાકારમાં 3 બરાબર 18. આમ રીતે જવાબ રહેશે. એ રીતે નીચે પણ જુઓ ફરીથી. આની અંદર કંઈ તમારે વધારે ટેન્શન લેવાની જરૂર નથી, સમજી લો બરાબર. વર્ગમૂળમાં 256 લખો ને ત્યારે તમારે આ સંખ્યાનું પણ વર્ગમૂળ વિચારવાનું છે. હું એમ કહું, કોઈ સંખ્યાનો વર્ગ કરું અને એનું વર્ગમૂળ કરું તો જવાબ તો શું રહેવાનો? તેનો તે જ રહેવાનો. હું એમ કહું, તમારા ખિસ્સામાં મેં 50 રૂપિયા મૂક્યા અને 50 રૂપિયા લઈ લીધા, તો તમારું ખિસ્સું હતું ને એવું નહીં રહેવાનું. અહીંયા પણ એવું વિચારો કે કોઈ સંખ્યાનો અહીંયા વર્ગ કર્યો અને એનું વર્ગમૂળ કર્યું, તો શું થશે? તે સંખ્યા પોતે જ ખુદ તે સંખ્યા પોતે રહેશે. તો એ તમે વિચારો અને લખો. ઉદાહરણ 4 આપ્યું છે 6400નું. 6400નું વર્ગમૂળ શોધો. તો આ રીતે જોડી બનાવો. જોડી બનાવીને અહીંયા આગળ ઘણા સ્ટેપ કાપેલા છે. અહીંયા આગળ એક વર્ગવાળો સ્ટેપ લખ્યું નથી, નો પ્રોબ્લેમ. તમારો જવાબ સાચો હોવો જોઈએ. શું 90 એ પૂર્ણવર્ગ સંખ્યા છે? જોઈ લો, 90 એ પૂર્ણવર્ગ સંખ્યા છે. 90ના અવિભાજ્ય અવયવ પાડે તમે તો 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 બધા જોડીમાં હોવા જોઈએ. 3 અને 3 જોડીમાં છે, પણ 2 અને 5 જોડીમાં નથી. માટે કહી શકાય કે 2 વખત હોવા જોઈએ, અથવા 5 વખત હોવા જોઈએ, જોડીમાં હોવા જોઈએ. જોડીમાં ન હોય તો તે પૂર્ણવર્ગ સંખ્યા બનતી નથી. 2352. એમાં પણ તમે જો અવિભાજ્ય અવયવ પાડ્યા પછી આ જોડી બધી બને છે, પણ આ જોડી છે નહીં. 3ની જોડી ન મળે તો તે પૂર્ણવર્ગ સંખ્યા નથી. મતલબ તેનું વર્ગમૂળ નીકળે નહીં. પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ નીકળે નહીં. આ રીતે અહીંયા એના પછી આપ્યું છે જે અલગ છે. 9408ને એવી કઈ નાનામાં નાની સંખ્યા વડે બરાબર ભાગવામાં આવે તો ભાગફળ પૂર્ણવર્ગ સંખ્યા મળે. આ ભાગફળનું વર્ગમૂળ શોધો. તો તમારે પહેલાં અવિભાજ્ય અવયવો પાડવાના. તો એના અવિભાજ્ય અવયવ તમે પાડો, સમજો કોઈ પણ રીતે પાડો. જોડી
કેટલી છે તમે જુઓ. આ જોડી સિવાય પણ વધ્યું 3. તો 3ને કાઢો. 3ને કાઢવા માટે તમારે બંને બાજુએ 3 વડે ભાગવાના. અહીંયા 3 વડે ભાગવાના અને અહીંયા 3 વડે ભાગવાના. તો 3 3 ઉડી જશે. 3 3 ઉડી જશે એટલે બાકીની રહેશે જોડી, બધી જોડી રહેશે. અહીંયા 3 વડે ભાગ્યા 9408 ને તો કેટલા રહ્યા? 3136. તો હવે તમને પૂર્ણવર્ગ સંખ્યા મળી ગઈ 3136. અને એનું વર્ગમૂળ કેટલું થયું? તો આ જોડી છે ને, એ જોડી ઉપરથી તમે નક્કી કરો. તો જોડી ઉપરથી આનો 2, આનો 2, આનો 2 અને આનો 7. તો જવાબ આવશે 56. તો આ રીતે સંખ્યા 6, 9 અને 15થી નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધો. ચલો બધાના અવયવ પાડીને તમે જોઈ લો, કોમન કરો. 6, 9 અને 15. તો 6, 9 અને 15 એની અંદર તમને કઈ સંખ્યા, મતલબ એનો લસા કેટલો થાય તે તમારે શોધવાનો. તો 6, 9 અને 15નો લસા તમને શોધતા આવડે છે. 2 રીતે શોધી શકાય. 6, 9 અને 15 આ રીતે પણ શોધી શકાય, અથવા તો કોઈ અવયવો પાડશે અને પછી શોધશે તો પણ ચાલશે. તો અહીંયા આગળ તમે 2 વડે ભાગાકાર કરો તો 3, અહીંયા 9, અહીંયા 15. 3 વડે ભાગાકાર કરો તો 3 1 3, 3 3 9, 5 3 15. 3 વડે 3 1, 5 ના 5. 5 વડે કરો તો અહીંયા આગળ 1 1 અને 1. તો આ જવાબ આવી ગયો તમારો. આ જે લખ્યું છે તે તમે અવિભાજ્ય અવયવ પાડીને કરો અથવા તો આ રીતે ભાગાકારની રીતે કરો. તો આ તમારા અવયવો છે. હવે અવયવોમાં તમે જુઓ, જોડી તો માત્ર એક જ છે, બાકી જોડી છે નહીં. તો હવે એવી કઈ નામાંના નાની સંખ્યા વડે એને, બરાબર છે. તો 2 અને 5 જોડીમાં નથી, તો તમે 2 અને 5ને કાઢી નાખો. 2 અને 5ને કાઢવા માટે શું કરવું પડે? તો છેદમાં 2 અને 5 વડે ભાગવા પડે. તો 2 અને 5 નીકળી જાય. મતલબ તમારે એ સંખ્યા તમારે જોડીમાં કરવા માટે શું કરવું પડશે? તો આ કાઢવા માટે તમારે 9 જેમ આવે તેમ અહીંયા આગળ 9 રહ્યા, બરાબર છે. તો હવે એને શું કરવાનું છે આપણે? તો એવી કઈ નાનામાં નાની સંખ્યા, પૂર્ણવર્ગ સંખ્યા શોધો કે જેના વડે એને નિશેષ ભાગી શકાય. તો જો તમે આને ભાગશો તો માત્ર મળશે 9. તો 9 હોય તો 6 વડે ના ભાગી શકાય, 9ને 15 વડે ભાગી ના શકાય. તો તમારે અહીંયા નાનામાં નાની સંખ્યા શોધવા માટે તેનો લસા લેવો પડે. અને લસા જેટલી કિંમત કરવા માટે તમારે શું કરવાનું? તો તેની અંદર જે તમારા અવયવો બાકી રહે છે જોડી વગરના તેને ગુણવાના. તો આને 2 વડે ગુણાકાર કરો, આને 5 વડે ગુણાકાર કરો, તો તમારો જવાબ મળી જશે. તો તમારે 10 વડે ગુણાકાર કરવો પડશે. ફરીથી આને 2 વડે, આને 5 વડે, ફરીથી તો 10 વડે ગુણાકાર કરો તો જવાબ આવશે 90 ગુણાકારમાં 10. તો તમને 900 એવી સંખ્યા મળે છે કે જેને તમે 6 વડે બી ભાગી શકો નિશેષ, 9 વડે બી ભાગી શકો અને 15 વડે પણ નિશેષ ભાગી શકો. પણ આ પૂર્ણ વર્ગ છે, એવું નથી. પૂર્ણ વર્ગ હોય અને આ ત્રણેયથી ભાગી શકાય તેવી સંખ્યા શોધવા માટે શું કરવાનું? જે જોડી બનતી નથી પૂર્ણ વર્ગ માટેની તેને જોડી બનાવો અને તે જે સંખ્યા આપણે જોડી તરીકે ગુણાકારમાં લીધી છે તેનો ગુણાકાર મેળવો તો તમને એ મળી શકે. સ્વાધ્યાય 6.3 તમારે જાતે કરવાનું છે, સહેલું છે. એકમનો અંક કયો છે? પૂર્ણાંક સંખ્યા 1. નીચે આપેલી સંખ્યાના વર્ગમૂળમાં એકમનો અંક કયો છે? તો આનું વર્ગમૂળ કહો તો એકમનો અંક કયો આવે? કાં તો 1 આવે અથવા તો 9 આવે. 9 9 81 થાય એકડો, અથવા 1 હોય તો પણ 81 થાય. 6 છે તો કયા કયા થઈ શકે? બરાબર, છાયો છાયો 36 પણ થાય અને બીજો કયો થાય? ચોકું ચોકું 16 પણ થાય. 1 છે તો તમારો 1 અને 9. અહીંયા 25 છે તો ઓલવેઝ 5 જ આવે, એ સિવાય કોઈ આવી શકે નહીં. તો એ રીતે તમે એકમનો અંક શોધી શકો. કોઈપણ પ્રકારની ગણતરી કર્યા વિના તમારે પૂર્ણવર્ગ નથી તો જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7, 8 આમાંથી કોઈ પણ હોય તો એ પૂર્ણવર્ગ નથી, પૂર્ણવર્ગ નથી, પૂર્ણવર્ગ નથી, પૂર્ણવર્ગ છે. પુનરાવર્તિત બાદબાકીની રીતથી 100 અને 169નું વર્ગમૂળ શોધો. મેં તમને રીત આગળ સમજાવી છે, તમે જોઈ લો. આ એક્ઝેક્ટ 81 વાળી જે રીત છે તે પ્રમાણે તમારે સ્ટેપ ફોલો કરવાના છે અને આ જે રીત છે તે સ્ટેપ ફોલો કરવાના. અને અહીંયા તમારે કેટલી વાર આવ્યું? તો 9 વખત થયું. તો તમારે કહેવાનું, જ્યારે 0 આવે ત્યારે કહેવાનું.
ફરતી એકી સંખ્યા અયુગ્મ સંખ્યાવાળા ફરતી બાદબાકીમાં ઉમેરતા જવાનું, બાદબાકી કરતા જવાનું છે. પહેલી બાદબાકી થઈ હતી 80, 80માંથી ફરતી બાદબાકી કરો તો 77, 77ની જે બાદબાકી થઈ છે તેમાંથી ફરતી 5 બાદ કરો. એ જ પ્રમાણે તમે 100નું અને 169નું પણ જવાબ તમે મેળવી શકશો. એ જાતે કરજો, ઉદાહરણ પ્રમાણે છે. એના પછી ચોથો, નીચે આપેલી સંખ્યાઓનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો. તો જે આપણે ઉદાહરણ છે આગળના 2 તે પૈકીના જ છે, જેની તમારે અહીંયા આગળ સમજી લો કે આ જે આપી છે 6400નું વર્ગમૂળ શોધો, એ રીતે 324નું વર્ગમૂળ શોધો. આ જે રીતો છે તે રીતો જ આ પ્રશ્ન માટે છે. ખાલી તમારે થોડું વધારાનું આપ્યું છે. એનો દાખલા તરીકે હું ઉદાહરણ તરીકે કહું કે આ 400નું છે, તો 400નું કરવા માટે હું શું કરીશ, તો એના ભાગ પાડીશ તો 200 આવશે. 2 રીતે પાડી શકાય. આનો 100 ભાગાકાર આવશે, અને 2 વડે ભાગીશ તો આનો ભાગાકાર 50 આવશે. 2 વડે ભાગીશ તો ભાગાકાર 25 આવશે. 2થી ના ચાલે 5, 25, 5 તો 1. તો આ રીતે મારી જોડી બની ગઈ. હા, તો 400 બરાબર હું લખીશ 2નો વર્ગ ગુણાકારમાં હું લખીશ 2 ગુણાકારમાં 2 ગુણાકારમાં 2 ગુણાકારમાં 2 ગુણાકારમાં 5 ગુણાકારમાં 5 આવું લખ્યું. હવે 400નું વર્ગમૂળ. હવે આ શું થઈ ગયું, બધું વર્ગ થઈ ગયો. આ વર્ગ થઈ ગયો કોનો, 2 ગુણાકારમાં 2 ગુણાકારમાં 5નો. હા, આ તો 400 બરાબર આ કહેવાય. તો 400નું વર્ગમૂળ બરાબર શું કહેવાય, તો 400નું વર્ગમૂળમાં મતલબ આ વર્ગ નીકળી જાય તો જવાબ આવે 2 ગુણાકારમાં 2 ગુણાકારમાં 5. તમે એને બોલી શકો, કેટલો જવાબ આવે, 5 ચોક 20. તો આ રીતે એનો જવાબ આવશે 20. તો સેમ એ રીતે બાકીના તમારે દાખલા કરવાના છે. તો આજના હોમવર્કની અંદર તમારે આ જાતે કરવાનું રહેશે. હવે પ્રશ્ન 5, નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની સંખ્યા એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. ઉપરાંત મળતી આ પૂર્ણક સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. બરાબર, એમાં પણ સેમ તમને આપેલું તે પ્રમાણે ગુણાકાર કરવાનો છે. દાખલા તરીકે હું કહું 180 માટે ભાગ પાડો. પહેલાં ડાયરેક્ટ કરું તો હું એને કહી દઉં આ 18 છે, એટલે મને ખબર છે 9 દુ 18. તો એમાં શું હોય છે, 2 9ની જગ્યાએ 3 ગુણાકારમાં 3 અને 0 એટલે 10 સાથે ગુણાયેલું છે, એટલે 2 પંચા 10. તો અમે તમે જોઈ લો, જોડી બનાવી દો. 2 ગુણાકારમાં 2, 3 ગુણાકારમાં 3, શું બાકી રહ્યું, 5 બાકી રહ્યા. હવે જે જોડી નથી ને તેને આપણે કઈ સંખ્યા વડે જોડી કરવા માટે ગુણવા પડે, તો 5 વડે ગુણવા પડે. તો 5 વડે અહીંયા ગુણવાના અને 180 ગુણ્યા 5 અહીંયા કરવાના. બંને સાઈડ ગુણાકાર કરવાનો, કારણ કે સમીકરણ છે, સમીકરણની બંને સાઈડે સરખું હોય. તો અહીંયા તમારો થઈ જશે 2 ગુણાકારમાં 3 ગુણાકારમાં 5નો વર્ગ. ઓકે, અને અહીંયા થાય 18 95 એટલે 900. તો કઈ પૂર્ણાંક સંખ્યા મળે, તો પહેલો જવાબ મળ્યો પૂર્ણાંક સંખ્યા 9 મળે. અને એનું વર્ગમૂળ કેટલું થાય, તો આ વર્ગમૂળ તમારે અંડરલાઈન કરું છું તે પ્રમાણે 2 તારી 6, 6 પંચા 30. અને તમે લખી શકો 900નું વર્ગમૂળ બરાબર 30. આ બંને જવાબ આવી ગયા. આ રીતે તમારે બાકીના ગુણાકાર, નાનામાં નાની સંખ્યા કંઈ ગુણવાની આવે તો ગુણાકાર કરવાનો, અને ભાગવાની આવે તો ભાગાકાર કરવાનો. એના પછીનો જે છે ભાગાકાર, ભાગવાથી, તો સેમ દાખલો છે, ખાલી તમારે ભાગવાનું છે. તમારે ભાગવાનું છે 252. 252ને હું ભાગું, પહેલાં અવયવ પાડું છું. 252 બેકી સંખ્યા છે એટલે 2 બરાબર છે. અહીં આગળ ફરતી બેકી સંખ્યા એટલે એને ભાગાકાર કર્યો 63. હવે ના ભગાય તો 21 તરી 63, 3 વડે ભાગ્યા, 3 સિત્તા 21 અને 7 ના 7. જોઈ લો જોડી કઈ છે, તો 2 અને 3ની જોડી. 7 જોડીમાં નથી, તો 7 જોડીમાં ન હોય તો તમારે શું, પહેલાં ગુણાકાર તો લખવાના જ છે. 2 ગુણાકારમાં 2 ગુણાકારમાં 3 ગુણાકારમાં 3 ગુણાકારમાં 7. કોને કાઢવાના, 7. તો 7ને કાઢવા માટે અહીંયા છેદમાં અહીંયા 7 લખવાનું, અહીંયા 7 લખવું તો તમને સહેલું લાગશે. 7 7 કેન્સલ. આને 7 વડે ભાગો, 252ને 7 વડે ભાગો તો 7 તરી 21, 4 7 42. અહીંયા શું બાકી રહ્યું, 2 ગુણાકારમાં 2 ગુણાકારમાં 3 ગુણાકારમાં 3. તો પહેલો જવાબ મળ્યો તો 7 વડે ભાગવાથી નંબર 1 પૂર્ણાંક સંખ્યા મળે. નંબર બીજો જવાબ 36 મળે. આ પૂર્ણાંક સંખ્યાનું વર્ગમૂળ શોધો. તો 36નું વર્ગમૂળ બરાબર 2 ગુણાકારમાં 3
બરાબર 6. આ રીતે તમને જવાબ મળે. એ જ રીતે બાકીના તમે કરજો. એક નિશાળના ધોરણ 8ના તમામ વિદ્યાર્થીઓ મળીને 2401 પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાં ફાળો આપે છે. વર્ગમાં જેટલી સંખ્યા છે તેટલા રૂપિયા દરેક વિદ્યાર્થી દાનમાં આપે છે. તો વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? હવે અહીંયા આગળ જે ફાળો આપે છે ને એનો સંખ્યા બી સરખી છે. વિદ્યાર્થીઓની જે સંખ્યા છે તે સંખ્યા અને જે ફાળો આપે છે રૂપિયો તે ફાળો એ બંને સરખું છે. તેથી ગુણાકાર કેટલો આવશે? ગુણાકાર કેટલો આપે છે? 2401. 2401. તો આ બંને વસ્તુ સરખી છે. મતલબ જેટલી સંખ્યા છે એટલો જ ફાળો છે, અથવા ફાળાની જે રકમ છે એટલી જ સંખ્યા છે. મતલબ આ બંને વસ્તુ જો સેમ હોય તો તમે આને સમજો એક્સ કહો તો આને પણ એક્સ કહેવું પડે. તો શું આવે? 2401. તો એક્સનો વર્ગ બરાબર શું થાય? 2401. 2401. તો એક્સ બરાબર એક્સ સ્ક્વેર બરાબર 2401. તો એક્સ શોધવા માટે શું કરવું પડે? એનું વર્ગમૂળ શોધવું પડે. એટલે તમારે અહીંયા આગળ દાખલાની અંદર શું કરવાનું? 2401નું વર્ગમૂળ શોધવાનું. આનું વર્ગમૂળ તમારે શોધવાનું. તો આ વર્ગમૂળ તમારે ભાગાકારની રીતે શોધી કાઢવાનું, અને એ શોધ્યા પછી તમારે જે મળશે તે વિદ્યાર્થીઓની સંખ્યા બી બતાવશે અને વિદ્યાર્થીઓએ દાનમાં આપેલા રૂપિયા પણ દર્શાવશે. જો અહીંયા આગળ પાછળ 1 છે એટલે 2થી ભાગ ના ચાલે, કાં તો 3થી ચાલે, કાં તો 7થી ચાલે, પણ સરવાળો કઈ જવાનો? 2 + 4 6 + 1 7. તો 3થી નહીં ચાલે. 3ના ઘડિયામાં આવે તો 3થી ચાલે. તો 7થી જોઈ જવાનું. 7. તો 7 તરી 21. 7 તરી 21. 3 વધ્યા. 7 ચોક 28. 2 વધ્યા. 7 તરી 21. ફરતી 7 વડે. એક વખત 7થી ચાલી, બીજી વખતે 7થી ચાલવાની હોય જ. 7નો ઘડિયો બોલો. 7 ચોક 28. 7 પંચા 35 વધી જાય. 7 ચોક 28. અને એ રહેશે 7 9 63. ફરતી 49 આવે તો 7થી 7 7 49. તો એ તમે જોઈ લો કે કેટલા આવ્યા. તો 2401 ને આપણે કેવી રીતે લખી શકીએ? તો 7 ગુણાકારમાં 7 ગુણાકારમાં 7 ગુણાકારમાં 7. અને આ રીતે જો આનું વર્ગમૂળ કહું તો વર્ગમૂળ કરવું હોય તો ડાયરેક્ટ તમારે શું કરવાનું? આ જોડીમાંથી એક એકને લઈ લો. 7 ગુણાકારમાં 7. એટલે વર્ગની અંદર 49 વિદ્યાર્થીઓની સંખ્યા હશે અને દરેકે 49 રૂપિયા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાં ફાળો આપ્યો હશે. તો આ રીતે આ સ્વાધ્યાય તમારે હોમવર્કમાં કરવાનું છે. એવું જ તમને આગળ બી આપ્યું છે. એક બગીચામાં 2025 છોડ એવી રીતે રાખેલા છે કે પ્રત્યેક હારમાં બંને સંખ્યા સેમ છે, એટલે આની માફક જ તમારે કરવાનું છે. ઉપરની માફક આનું વર્ગમૂળ શોધી કાઢવાનું 2025નું જાતે કરી લેજો. 4 9 અને 10 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. જે આગળ મતલબ લસા શોધવાનો, લસા શોધી કાઢીને પછી જે જોડીમાં નથી થતી એટલી જોડી વડે તમારે ગુણાકાર કરવાનો. ઉદાહરણમાં એક્ઝેક્ટ આપેલો છે. જે આપણે ઉદાહરણમાં આપે છે એમાં 6 9 અને 15 વાળો છે, સેમ કરવાનો છે. 8 15 અને 20 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધો. સેમ છે. 9મો અને 10મો દાખલો ઉદાહરણમાં આપેલા દાખલાના જેવો જ છે. તમે જાતે પ્રયત્ન કરજો. હોમવર્કમાં તમે આ સ્વાધ્યાય પૂરું કરી લેવાનું. સ્વાધ્યાય 6.3. તમારી પાસે સમય બચે તો ઉદાહરણના દાખલા પહેલાં લખજો, અને સમય એ લખશો તો તમને આ બધા દાખલાઓ સરળ પડશે. આ રીતે ચેપ્ટર સહેલું છે. ભવિષ્યમાં તમારે ઝડપી ક્રિયા કરવા માટે, ગાણિતિક ક્રિયાઓ કરવા માટે આનો આધાર તમને ખૂબ જ ફાયદો કરાવશે.